લીંબડી શહેર. આ શહેરમાં હજારો માણસો રહે છે, પરંતુ આ તમામ લોકો શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે. અહીં સ્થિતિ એવી છે કે ગટરના પાણી ડેમમાં જાય છે અને તે પાણી ફિલ્ટર થયા વગર જ લોકોના ઘરના નળમાં પરત ફરે છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ આ શહેરમાં એક ફિલ્ટર પ્લાન નથી. જુઓ વિકાસના વાયદાઓની વચ્ચે કેવી રીતે લોકો મારી રહ્યા છે શુદ્ધ પાણી માટે વલખા. આઝાદીના 75 વર્ષ બાદ પણ શુદ્ધ પાણી માટે વલખા. ગટરનું પાણી ડેમમાં, ડેમનું પાણી નળમાં. તંત્ર બેદરકારીમાં લીન, બાબુઓ નિદ્રાધીન. રાજ્યમાં દરેક ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા નલ સે જલ યોજના કાર્યરત છે. દાહોદના લીંબડીમાં પણ ઘરોમાં નળ છે. તે નળમાં જળ પણ આવે છે, પણ આ જળ શુદ્ધ નથી. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો સપનામાં પણ શુદ્ધ પાણી માટે વલખા જ મારી રહ્યા છે. આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે 18,000થી વધુની વસ્તીવાળા નગરમાં દરરોજ ફિલ્ટર વગરના 32 લાખ લીટર પાણીનો સપ્લાય થાય છે. ગટરના પાણી માછણ ડેમમાં ભળે છે. તે પાણી ફિલ્ટર થયા વગર જ સીધું લોકોના ઘર સુધી પહોંચી જાય છે, જેના પગલે શુદ્ધ પાણી માટે લોકો બહારથી પાણી ખરીદવા મજબૂર છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે. લીંબડી એક એવું ગામ છે, વેપારી મથક છે. 75 વર્ષ પૂર્ણ થયા પછી પણ લીંબડી ગ્રામજનો માટે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. ગટરનું પાણી સીધું ડેમમાં જાય છે અને ડેમથી પાણી સીધું જ નળ મારફતે લોકોના ઘરમાં આવે છે. આવું કેમ? આવું કેમ? આ સવાલ માત્ર એક વ્યક્તિને નહીં, પરંતુ લીંબડીનો દરેક રહેવાસી પૂછી રહ્યો છે. લીંબડી નગરની અંદર છેલ્લા 75 વર્ષથી ફિલ્ટર પ્લાન્ટનું કોઈ પણ જાતનું એ નથી, અને જે ફિલ્ટર પ્લાન્ટ હાલમાં છે તે પણ બગડેલી હાલતમાં હોવાથી અમારે ડાયરેક્ટ માછણ નદીનું પાણી ડાયરેક્ટ પીવું પડે છે. એનામાં અમારા છોકરાઓ, ઘરના વડીલો બધા જ બીમાર થઈ જાય છે. ગંદકી અને કચરાવાળું પાણી લોકો પીવા માટે મજબૂર છે. પાણી પીવાથી લોકો બીમાર પડી રહ્યા છે. કેવી રીતે ગટરના પાણી ડેમમાં ભળે છે તે પણ જોઈ લો. લીંબડીનગર વેપારી મથક મોટું છે, તેમ છતાંય અહીંયાથી જે ગટરના પાણી પણ આ નદીની અંદર આવી રહ્યા છે. આપ મારી પાસે જોઈ શકો છો, જે નગરની તમામ જે ગટરો છે તેનું પાણી સીધું નદીમાં ઠલવામાં આવે છે અને આ જ પાણી વગર ફિલ્ટર થયે ફરીથી ગામને આપવામાં આવી રહ્યું છે. માત્ર ગટર જ નહીં, પરંતુ કચરો પણ નદીમાં ભળે છે. ત્યારબાદ આ જ કચરો ડેમમાં જાય છે અને તે ગંદકી અને કચરાવાળું પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે. આ છે લીંબડીનું ડમ્પિંગ યાર્ડ, જે પણ માછણ નદીના કિનારે આવેલું છે. અહીંયા જે ગટરનું પાણી તો નદીમાં પડી રહ્યું છે, પણ સાથે સાથે જે નગરનો જે કચરાના ઢગલા છે તે બધા અહીંયા ખાલી કરી દેવામાં આવે છે અને આ જે કચરો છે તે સીધો નદીની અંદર જઈ અને પાણીની પ્રદૂષિત કરી રહ્યો છે. અહીંયા નોંધનીય વાત એ પણ છે કે 1997-98માં ફિલ્ટર પ્લાન્ટ બનાવાયો હતો. બે વખત સરકારના પ્રધાનોએ ઉદ્ઘાટન પણ કર્યું, પરંતુ યાંત્રિક ખામીના કારણે પ્લાન્ટ ચાલુ થાય તે પહેલા જ બંધ થઈ ગયો અને લાખો રૂપિયા પાણીમાં ગયા. હાલ માછણ ડેમમાંથી લીંબડીના પ્રથમ ઝોનમાં 38 જગ્યા પર અને બીજા ઝોનમાં 40 જગ્યાઓ પર પાઇપલાઇન દ્વારા પાણી અપાય છે, પરંતુ આ પાણી પીવા લાયક નથી. ત્યારે હવે તંત્રના અધિકારીઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો. લીંબડીની અંદર 46 ઝોન છે પાણી આપવાના પાણી માટે, અને એમાંથી આપણે 23 ઝોનની અંદર ફિલ્ટર પ્લાન્ટનું પાણી આપવા માટે આપણી પાસે માછણ નાળા જળાશયનું બાજરાવાડા ખાતેથી આપણને આપવામાં આવે છે પાણી. એ અનિયમિત અને દિવસના 1 કલાક જ આપવામાં આવે છે અને એ પણ અનિયમિત આવે છે. લાઈન તૂટી જવાના કારણે અથવા કોઈ પણ ફોલ્ટને કારણે 1 કલાકથી વધારે પાણી નથી મળતું અને રેગ્યુલર પણ નથી મળતું. લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, વિકાસના દાવાઓ થાય છે, પરંતુ 18,000ની વસ્તીવાળા દાહોદના લીંબડીને શુદ્ધ પાણી મળતું જ નથી. જે ડેમમાંથી પાણી છોડાય છે ત્યાં પહોંચી ટીવી9ની ટીમ, અને ત્યાં શું સ્થિતિ છે એ પણ જાણો. આખા નગરને જ્યાંથી પાણી આપવામાં આવ્યું છે ત્યાં ટીવી9ની ટીમ અત્યારે એ સ્થળ પર પહોંચી છે. આપ જોઈ શકો છો
ડેમમાંથી જે સીધું પાણી છે તે નગરને આપવામાં આવી રહ્યું છે. સીધું જે ગંદકી છે તેને પણ કોઈ ફિલ્ટર કરવામાં આવતું નથી, કારણ કે લીંબડી નગરમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ ફિલ્ટર પ્લાન જ નથી. એ પ્લાન બનાવવામાં આવ્યો છે, ફિલ્ટર પ્લાન્ટ ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ એના ઉદ્ઘાટનના દિવસે જ આ ફિલ્ટર પ્લાન્ટ તૂટી જવા પામ્યું હતું. ત્યારબાદ આજ દિન સુધી લીંબડી નગરને ચોખ્ખું પાણી મળી રહેતું નથી અને લોકોના શ્વાસ સાથે સીધા ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે લીંબડીને ફિલ્ટર પાણી ક્યારે મળશે તે જોવું રહ્યું. પ્રિતેશ પંચાલ, TV9, દાહોદ.